નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ જિલ્લામાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. થરાદ ડીવાયએસપી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતમાલા રોડ પર સઘન ચેકિંગ દરમિયાન 2 શખ્સોને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે વાતડાવ ચેકપોસ્ટ પર બાતમીના આધારે એક બોલેરો ગાડી રોકી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ગાડીમાંથી 17.73 ગ્રામ મેથ એમ્ફેમાઇટ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત ₹1.77 લાખ આંકવામાં આવી છે. આ કેસમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સરકારી પંચોની હાજરીમાં ડ્રગ્સ ઉપરાંત કાર, 2 મોબાઈલ ફોન અને અન્ય સામાન સહિત કુલ 3.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. થરાદ ડીવાયએસપી SM વારોતેરે જણાવ્યું હતું કે વાવ થરાદ જિલ્લો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોવાથી અહીં સતત કડક ચેકિંગ કરવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ સાંચોર ટોલ નજીકથી ડ્રગ્સ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. પરમિટ વગર માદક પદાર્થ રાખવા બદલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.